નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેગ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે મિત્રો આપણે વાત કરીશું એસએસબી ટ્રેડમેન અને ડ્રાઈવરની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. માત્ર ધોરણ 10 પાસ પર આ ભરતીની જાહેરાત આવી ગઈ છે. મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો કુલ જગ્યાઓ કેટલી છે અને ફોર્મ ભરવાની તારીખ શું છે, લાયકાત અને ઉંમર મર્યાદા અને શારીરિક અને લેખિત કસોટીની માહિતી, પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે. હવે મિત્રો, આ ભરતીમાં જગ્યા અને પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલ ડ્રાઈવરની 553 જગ્યાઓ છે અને 18થી 27 વર્ષની ઉંમરમાં તમે આમાં અરજી કરી શકો છો. લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ પ્લસ HMV એટલે કે હેવી મોટર વ્હીકલનું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. અને કોન્સ્ટેબલ વેટરનરીની વાત કરીએ તો 34 જગ્યાઓ છે અને ઉંમર 18થી 27 વર્ષ રાખવામાં આવેલી છે. લાયકાતની વાત કરીએ તો 10 પાસ પ્લસ તમને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આગળ મિત્રો, આ ભરતી 827 જગ્યા પર ઓલ ઇન્ડિયાની બહાર પાડવામાં આવેલી છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 21 માર્ચથી આમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે. ઉંમરની ગણતરી 20 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે. મિત્રો, ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી, EWSને ₹100 ફી રાખેલી છે અને SC, ST અને ફિમેલને નિઃશુલ્ક આમાં અરજી કરી શકે છે. હવે મિત્રો, ટ્રેડ્સમેન પોસ્ટ અને તેની લાયકાતની વાત કરીએ તો ગાર્ડનર, વોશરમેન, બાર્બર, ટ્રેલર, કોબલર, વેટર કેરિયર, વેઇટર, કાર્પેન્ટર વગેરે પોસ્ટ પર આમાં ભરતીની જગ્યાઓ આપવામાં આવેલી છે. અને મિત્રો, લાયકાતની વાત કરીએ તો 10 પાસ પ્લસ 2 વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ અથવા તો 1-2 વર્ષનો ITI અથવા તમે ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ઉંમરમાં મિત્રો, ઓબીસીમાં 3 વર્ષ અને SC/STમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. હવે મિત્રો, આમાં જાણીશું પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેવાની છે. તો સૌપ્રથમ શારીરિક કસોટી એટલે કે PST અથવા PET માપદંડ અને દોડ રાખવામાં આવેલી છે. પછી તમારી લેખિત પરીક્ષા 100 ગુણની રહેશે. પછી સ્કિલ ટેસ્ટ અથવા DV 20 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને અંતે તમારું મેડિકલ ટેસ્ટ કરી 3 ગણા ઉમેદવાર તેમાં બોલાવવામાં આવશે અને અંતે તમારી ફાઇનલ પસંદગી કરવામાં આવશે. હવે મિત્રો, આપણે જાણીશું આમાં PET એટલે કે દોડ કેટલી રાખવામાં આવેલી છે. તો પુરુષ ઉમેદવારો માટે 4.8 કિલોમીટરની 24 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે અને મહિલા ઉમેદવારને 2.4 કિલોમીટર 18 મિનિટમાં પૂરી કરવાની રહેશે. આગળ મિત્રો, શારીરિક માપદંડની વાત કરીએ તો ડ્રાઈવર અને વેટરનરી જનરલ માટે ઊંચાઈ 170 સેમી અને છાતી 80થી 85 સેમીની હોવી જોઈએ. અને મિત્રો, ટ્રેડની વાત કરીએ તો તેમાં મેલ માટે ઊંચાઈ 167.5 સેમી અને છાતી 78થી 83 સેમી. ફિમેલની વાત કરીએ તો 157 સેમી ઊંચાઈ. અને મિત્રો, મેલ STની વાત કરીએ તો 162.5 સેમી અને છાતીની વાત કરીએ તો 76.81 સેમી અને ફિમેલ STની વાત કરીએ તો 150 સેમી તમારી ઊંચાઈ હોવી જોઈએ. આગળ મિત્રો, લેખિત પરીક્ષાના માળખાની વાત કરીએ તો મેથ્સના 25 પ્રશ્નો, જીકેના 25 પ્રશ્નો, રિઝનિંગના 25 પ્રશ્નો અને હિન્દી અથવા ઇંગ્લિશ તમે જે રાખવા માંગતા હોય તેના 25 પ્રશ્નો. આમ ટોટલ 100 પ્રશ્નો અને 100 ગુણ રહેશે અને સમય 2 કલાક રાખવામાં આવેલો છે. પેપર તમે હિન્દી અથવા અંગ્રેજી બંને ભાષામાં આપવામાં આવે છે. હવે મિત્રો, ફાઇનલ સિલેક્શનની વાત કરીએ તો 20 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં જે પાસ થયા હોય તેના 20 ગણા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને ફાઇનલ મેડિકલમાં 3 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે અને તેમાં જે પાસ થશે તેને ફાઇનલ સિલેક્શન આપવામાં
આવશે। તો મિત્રો, આ હતી એસએસબી ટ્રેડમેન અને ડ્રાઈવરની ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો, ઝડપી અપડેટ્સ અને મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।